ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા કથળતી સ્થિતિમાં બોર તળાવ વિસ્તારમાં યુગલ સાથે બની લૂંટની ઘટના। મોડી રાત્રે યુવતી સાથે બેઠેલા યુવક પર હુમલો થયો છે। એક્ટિવા પર આવેલા બે ઈસમોએ છરીથી હુમલો કર્યો। હુમલો કરીને યુવક અને યુવતી પાસેથી લૂંટ ચલાવી। બંનેના પર્સ ચૂંટવીને અજાણ્યા ઈસમો ફરાર થયા છે। ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો ભાવનગરની આ ઘટના છે કે હુમલો કરીને યુવક અને યુવતી પાસેથી લૂંટ ચલાવવામાં આવી છે। આ વિડીયો સામે આવ્યો। એક્ટિવા પર આવેલા બે ઈસમોએ છરીથી હુમલો કર્યો અને લૂંટ ચલાવી છે। બંનેના પર્સ ચૂંટવીને અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા છે। પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે। તમે બરોબર અહીંયા બાઇક મૂકી થોડીક વાતો ચીતો કરતા હાલતા હાલતા વાતો ચીતો કરતા હતા। બે જણા આવ્યા, બ્લેક પહેરેલું હતું, મોઢે રૂમાલ બાંધેલો હતો, હાથમાં છરી હતી। ફટાફટ આવીને કે જેટલા પૈસા હોય એટલા કાઢીને દઈ દે, જેટલા પૈસા હોય કાઢીને દઈ દે। મારા ફિયાન્સે કીધું હા હું આપું છું, ખમ 2 મિનિટ ખમ આપીને દઈ દે। તો 2 મિનિટમાં હાથાપાઈ ચાલુ થઈ ગઈ। એ કાઢીને આપતા હતા ને ત્યાં સુધીમાં હાથાપાઈ ચાલુ થઈ ગઈ અને મારા ફિયાન્સેને ધક્કો મારી દીધો। અને બરાબર મેં વિડીયો ચાલુ કરતો, મેં કીધું ને કે વિડીયો ચાલુ કરું છું ત્યાં મારા ફિયાન્સેને છરી મારીને એનું વોલેટ લઈ ગયા, મારું પર્સ લઈ ગયા અને મારો મોબાઈલ લઈ ગયા। આટલું લઈને ભાગી ગયા।